જય સીતારામ। આ છે રામ રોટી આશ્રમ બોડિયા। બોલો હનુમાનજી મહારાજની જય, રાमचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल जय सीताराम। आज तारीख 29/6/2026 અને જેઠ સુદ પૂનમ સોમવાર। તો વાલા મિત્રો, આજે જેઠ સુદ પૂનમ તારીખ 29/6/2026 આજના દિવસે આ હુકડી બનાવવામાં આવેલ છે ગામ સમસ્ત। તો વાલા મિત્રો, આજુબાજુના દરેક ગામનો સાથ સહકાર છે, નાગનેશ, બોડિયા, આજુબાજુના જેટલા બધા ને બધા, બરાબર। તો વાલા દર વખતની જેમ આ પૂનમે પણ જો આ હુકડી બનાવવામાં આવેલી છે। અને ખાસ જણાવવાનું કે રામ રોટી આશ્રમમાં જો આ ઘઉં જો આવ્યા છે કૂતરાઓના રોટલા માટે, બરાબર। તો વાલા મિત્રો, આ વિડીયો જોઈ અને જે કોઈ જો હોય સાથ સહકાર દેવા વિનંતી। તમારા ઘરે કોઈ પણ તિથિ હોય, લગ્ન તિથિ હોય, જન્મ તિથિ હોય, બર્થડે હોય, જે કંઈ હોય અને પૂનદાન કરવું હોય તો ખાસ કરી અને બોડિયા રામ રોટી આશ્રમનો સંપર્ક સાધવો। જય સ્વામિનારાયણ ભગવાન। રામ રોટી આશ્રમ બોડિયા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ। અહીંયા દરરોજ રોટલા બનાવવામાં આવે છે 30થી 40 કિલોના। અને પૂનમ અથવા કોઈ પણની તિથિ હોય તો હુકડી બનાવવામાં આવે છે। તો અમારી ચેનલ રામ રોટી આશ્રમ એને સબસ્ક્રાઈબ કરજો અને દાદા બને એટલા ગ્રુપમાં શેર કરજો। હા, બીજું ખાસ જણાવવાનું કે 500 રૂપિયા નાગનેશ હરપાલસિંહ ઝાલા, જેમના જન્મ દિવસ નિમિત્તે આપેલ છે। બોલો રામચંદ્ર ભગવાન કી જય। જે કોઈને કંઈ પણ પુણ્યદાન કરવું હોય તો વાલા મિત્રો, અહીંયા અમારા બટુકભાઈ છે તેમનો સંપર્ક કરવો। એમનો નંબર આ તમને નંબર આપો, બોલો નંબર। 9248 78 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે ગમે ત્યારે મળી શકો છો, બરાબર। આ બધા અમારા રામ રોટી આશ્રમના સભ્યો છે। તો વાલા મિત્રો, ગમે ત્યારે આજુબાજુ તમે આવતા હોય અને બોડિયા નજીક પડતું હોય તો રામ રોટી આશ્રમનો સંપર્ક સાધવા ખાસ વિનંતી। જય સીતારામ।